ઝાલાવાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો જેમાં પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવાર તમારા માટે એક જ વિડીયો લાવી દીધો છે. કેમ કે અલગ અલગ માહિતી આપવા માટે આપણે તમારો ટાઈમ કઈ ખોટી કરવાનો નથી. તેમાં સૌપ્રથમ તમારે વાત કરવામાં આવે તમારા ગ્રાઉન્ડ છે તે કઈ રીતે તમારે કેટલા ગ્રાઉન્ડ લગવાના રહેશે તમારે તે કમ્પ્લેટ તમને માહિતી છે તે પુરુષ ઉમેદવાર મહિલા ઉમેદવાર બંનેની જાણકારી મળી છે. મહિલા ઉમેદવારોને છેલ્લે જાણકારી છે તે સ્લીપ કરીને તે વિડીયો ત્યાં લગી લઈ લેશે. જેમાં પુરુષની વાત કરવામાં આવે તમારે તો ગ્રાઉન્ડની વાત કરવામાં તો તમારા જુનાગઢ છે, અમદાવાદ છે, અને ભજનનું હરેક નડિયાદ, સુરત અને તમારે જે હિંમતનગર, મહેસાણા, ભરૂચ ને જામનગર જેટલા પણ તમારા ગ્રાઉન્ડ છે તેમાં તમારે 5 કિલોમીટર રનિંગ કરવાનું છે. જેમાં 406.66 મીટર તમારે જે છે તેમાં તમારે 12 રાઉન્ડ લગાવવાના રહેશે. તમારે 12 ને અથવા તમારે જે છે તે 300 તમારે 87.61 મીટર નું તમારે ગ્રાઉન્ડ લગાવો તો તમારે ત્યાં ગ્રાઉન્ડ મારવાના રહેશે. આ રીતે પુરુષ ઉમેદવારોનું ગ્રાઉન્ડનું લિસ્ટ છે. જેમાં તમારે જે વધારે વાત કરવામાં તમારે તો પુરુષ ઉમેદવારમાં મારે યોગ્ય તમારે જે 13 રાઉન્ડ છે ત્યાં જ પસંદગી કરવી. કેમ કે 13 રાઉન્ડ છે તમે કરી જાવ એટલે તમારે જે આખી જિંદગીનો અને તમારા સપનાનો સવાલ હોતો હોય છે એટલે 13 રાઉન્ડ છે તે મારવાના રહેશે. તેના પછી વાત કરવામાં આવે તો તમારે મહિલા ઉમેદવારોની વાત કરવામાં આવે અને માજી સૈનિક ઉમેદવારો માટે જેમાં તમારે અમદાવાદ છે, વડોદરા છે અને તમારે ગાંધીનગર છે. 3 મહિલા ઉમેદવારો માટે 3 રાઉન્ડ છે મેં અલગ વિડીયોમાં વાત કરેલી છે. તો તેમાં તમારે કેટલું છે તો 100 મીટર તમારે દોડ છે તેમાં 400 મીટર ને 4 રાઉન્ડ છે તમારે તે લગાવવાના રહેશે. 400 મીટર ને 4 રાઉન્ડ છે તે લગાવવાના રહેશે મહિલા ઉમેદવારોને. તો આ રીતે સટીક જાણકારી છે આપણી ચેનલમાં મળતી રહેશે તો નોટિફિકેશન ઓન કરી દેજો. વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો. તો મળી છે બીજા વિડીયોમાં. એટલે કે બધા મારા ખાખી લવરોને જય હિન્દ અને ખાસ કરીને બધાને બેસ્ટ ઓફ લક. તો મળી છે બીજા વિડીયોમાં. પહેલી તારીખે તમારો વિડીયો અપલોડ થાય છે ત્યારે તમારા કોલ લેટરનું તમે ચેક કરી લેવું. તો મળી છે બીજા વિડીયોમાં.